પ્રી વેડિંગ ફોટોશૂટમાં તો બધું સારું સારું જ દેખાય. સાચી હકીકત તો પોસ્ટ વેડિંગ ફોટોશૂટ કરાવો ને ત્યારે જ આવે. પેલા આપણી મમ્મીઓ એમ કહેતી કે આ પેપ્સી તો ગટરના પાણીથી બને છે, નો ખવાય, અને આપણે ઈ માનતાય. હવે અત્યારની પ્રજા તો કોઈના બાપનું માને એમ નથી. છોકરીઓ ઘરે રહ્યો ને ત્યાં સુધી શાંતિથી રહેજો, બાકી ઘરના જો કંટાળી ગયા ને તો લગ્ન વખતે વિદાય આમ થાય. ખરા ટાઈમે પોતાના પેન્ટની પરવા ન કરે ને ઈ જ સાચો ભાઈબંધ. પોલીસ વાળા કેદીઓને કે તમે કેમ કૂદીને ભાગી ગયા? ઓલા કે જમવાનું સારું નતું મળતું સાહેબ. એમ તો આ સળિયા શેનાથી કાપ્યા? ઈ કે ભાખરીથી. એક સમય હતો મિત્રો જ્યારે આ વસ્તુ આપણી દિનચર્યાનો ભાગ હતો. એલા ડિજિટલ કંકોત્રી મોકલવા વાળાને તો જોતું તું જડી ગયું. એક તો કંકોત્રીનો ફોટો મોકલી દે અને નીચે લખ્યું હોય કે મેસેજ વાંચીને ઓકે આપો. ભાઈ તમે કંકોત્રી રૂબરૂ નો દેવા આવો એનોય વાંધો નહીં, ટપાલમાં નો મોકલી દો એનોય વાંધો નહીં, પણ એક ફોનય તમારાથી નથી થતો. આમંત્રણ તો ભાવના હોય, હરખના તેડા હોય. એટલે મિત્રો હવે જ્યારે તમને આવો મેસેજ આવે તો જવામાં જરૂર વિચાર કરજો. તો મિત્રો માર્કેટમાં નવા હેલિકોપ્ટર ગરબા આવી ગયા છે. નવા ખેલાડીઓ તમે ભલે ગમે એવા સીન સપાટા કરો, પણ જો જૂના ખેલાડી મેદાનમાં આવી ગયા ને તમારું છાબડું બેહાડ દે હો. તો મિત્રો આને કહેવાય 36 માંથી 36 ગુણનું મળવું. ઘરવાળી 4-5 દી થી લોહી પી ગઈ હતી કે મારા મમ્મીની ઘરે લઈ જાવ, પછી મમ્મી જ યાદ કરાવી દીધી. નિશાળનો સમય જયારે સવારનો હોય ને ત્યારે અડધા છોકરા તો 10 વાગ્યા સુધી નીંદરમાં હોય. જો આજકાલ તમને હેડકી આવવા માંડે તો સમજી લેજો કે બાથરૂમમાં સાબુ તમને યાદ કરે છે. હવે આ જોઈને તમારા મગજમાં જે પેલી છોકરી આવે એને આ રીલ મોકલી દો. પપ્પા 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 આગીનો જાને ઊભો રહે તું. આને કહેવાય મોઢા ઉપર જ જવાબ દેવો. હવે આ એક ફેશન જોવાની બાકી હતી. આટલી મુસીબત સહન કરી અને આ ભાઈ હજી એક નવી મુસીબત લેવા જાય છે. આપણે ત્યાં લોકો ગમે એ વાત સહન કરી લઈએ, પણ ઊંધા ચંપલ આપણાથી સહન ન થાય. ટાટા સ્કાય વાળાએ કોઈ દી વિચાર્યું નહીં હોય કે એની છત્રીનો આવો સરસ ઉપયોગ થઈ શકે. આને કહેવાય મિત્રો 10x ઝૂમ. એ અડધા કપ જેટલી જ ચા બનાવજો, એવા મહેમાન માટે સ્પેશિયલ કપ. આને કહેવાય સિંગલ રૂમ વિથ અટેચ બાથરૂમ. મિત્રો હજારો વર્ષો પછી આવો યોગ આવે છે ત્યારે બધાય ગ્રહો એક જ દિશામાં ભેગા થાય છે. જેની ઘરવાળી છૂટા ચપ્પલના ઘા કરતી હોય એના માટે ખાસ ચપ્પલ આવી ગયા છે મિત્રો. જો તમે મારી સંગતમાં નથી એનો સીધો અર્થ એ થયો કે તમે ખરાબ સંગતમાં છો. નાયા વગરની છોકરીઓને બ્યુટીફુલ બોલી દઈ છે, એવા મોટા દિલના અને સંસ્કારી હોય છે અમે છોકરાઓ. પેલા અડધી લડાઈ એ વાત ઉપર થાય છે કે હાથ તો લગાડીને દેખાડ, અને બાકીની અડધી લડાઈ એ વાત ઉપર થાય છે કે તે મને હાથ જ કેમ લગાડ્યો. મિત્ર તો હંમેશા વાયડા જોવા જોઈએ ભાઈ, બાકી કોઓપરેટિવ તો બેંક હોય છે. છોકરાવાળા હા કહેવાની તૈયારીમાં જતા ત્યાં છોકરીએ રસોડામાંથી રાડ નાખી કે મમ્મી ચામાં કેટલી સીટી વગાડું. જે લોકો એમ કહેતા હોય ને કે મારે લગ્ન નથી કરવા, લગ્ન પછી સૌથી વધારે છોકરા એના જ થતા હોય. પાણી બચાવજો મારા વાલા. ઠીક હે. નતર પાણીપુરીમાં ખાલી પૂરી જ ખાવી પડશે. આપણે ત્યાં ઘરોમાં પુરુષોનું જ દાયરું થાય છે ભાઈ, પણ પુરુષોએ શું ધારવું એ એની ઘરવાળી નક્કી કરે. પત્ની ગુસ્સામાં એના પતિને કહે મારી યારે બહુ ચાલાકી નહીં કરવાની, તમારી પાસે જેટલું મગજ છે ને એટલું તો મારું આખો દિવસ ખરાબ રહે.
પપ્પાએ કીધું તું કે ગાડી 100 ઉપર નો હાલવી જોઈએ. પછી આપણને સેટિંગ કરતા તો આવડે ને. ગમે એટલું અંગ્રેજી શીખી લ્યો પણ વાહે કૂતરું પડે એટલે પેલો મોઢામાંથી શબ્દ હળ જ નીકળે. હવે આમાં હકીકતમાં બન્યું છે હું કે આજુબાજુ પેટ્રોલ પંપ નહોતો ને તો આ 2 જણા ક્યાંક હાલીને વયા ગયા છે. આપણે ત્યાં લોકો ટેન્શન દૂર કરવા માટે આ આયુર્વેદિક દવા 3 ટાઈમ લે છે. એકાદો મોટો એવોર્ડ બચ્યો હોય તો આ ફોટોગ્રાફરને આપવા વિનંતી. 1 એસી અને 2 રૂમ ઠંડા થાય. આ ટેકનિક આપણા દેશની બહાર નો જ આવી જોઈએ. શિયાળામાં આપણા નાકની કન્ડિશન કઈક આવી હોય. છોકરીઓ આનંદો, હવે તમારા માટે પાણીપુરી પણ પિંક કલરની આવી ગઈ છે. જો તમારી ઘરવાળી આખો દી તમારી હામું બકબક કરતી હોય તો એકવાર એની હામું આવું કરી જોજો. આ છે લગ્ન પહેલાનો ફોટો અને લગ્ન પછીનો ફોટો જોવો હોય ને તો મોબાઈલ ઊંધો કરો. આજની સ્ત્રી જો એકવાર ધારી લે ને પછી નો ધાર્યું એવું કરે. ખવડાવતા ખવડાવતા ક્યારે આ મશીનમાં તમારી આંગળી આવી ગઈ છે. આ ઝાડવું પાકું છોકરી હશે અને વાવાઝોડાને કહેતી હશે કે મારી મરજી, જે બાજુ વળવું હોય એ બાજુ વળું. કહેવાય છે કે પડછાયો ક્યારેય ખોટું નથી બોલતો. તો હવે આ ફોટો તમે જોવો. એલા બાઈ તો જો, રૂપાળી ને નમણી ને સૂટા વાળ ને લાલ સણિયા સોડી પાછા. તઈ હે બાઈ, મારા લગ્ન થયા તઈ તું ગઈ તી ક્યાં? મગજ ફરી ગયો ના જોઈને. હવે મોબાઈલ ઊંધો કરો. તમને મન થાય તઈ જોર જોર થી ખીજાઈ લ્યો છો. થોડી વાર પછી પ્રેમથી બોલાવો છો. નથી બોલવું, જાઓ. તમારા સસરા તમને ખુશીથી એક મોટરસાયકલ લઈ દે પણ તોય તમારા નસીબ હોય તો તમે બેહી શકો ભાઈ. આ દુકાનવાળાએ બોર્ડ માર્યું હતું કે અહીંયા હોટલા ઉપર કોઈ બેસવું નહીં, તોય બધાય બેસતા. પછી એના જુગાડ કર્યો. આવી ટાઈટમાં જે ઠામણા ધોઈ નાખતી હોય એ ગમે એને ધોઈ નાખે. સાવધાન રહો, સતર્ક રહો. મારો પેલા એક હાથે મારો તોય નો સુધરે તો 2 હાથે મારો. તોય નો સુધરે તો વાળ ખેંચીને મારો અને તોય નો સુધરે તો નહીં જ સુધરે. આપણે ત્યાં વાંધો જ આ કાળિયાવ ધોરિયું લઈ જાય છે અને પછી ધોરાની વાહે કાળિયું જ વધે છે. આપણે તો એકમાં જ અઘરું થઈ જાય છે અને આ ભાઈએ તો બહુ કરી. કાલ એક જગ્યાએ લગ્નમાં કોક 5100 નો ચાંદલો લખાવી ગયો. હવે આખો પરિવાર એને ગોતે છે. એક ચકેડી ફરે ને ત્યાં ચક્કર ચડવા માંડે. હવે તમે વિચાર કરી લ્યો, લગ્નમાં 4 ફેરા હોય, હું દશા થતી છે. આ દેશી ઘી નો પાવર છે ભાઈ. કુરકુરામાંથી આ નો મળે. કબડ્ડી નો સૌથી મોટો ખેલાડી હો ભાઈ. એનો જોશ જોવો તમે. હારા હારા ને એની બાજુ ખેંચીને લઈ જાય પણ હવે નહીં લઈ જાય. આ ઉનાળામાં સ્વિમિંગ પુલમાં નાવા જાવ ને ત્યારે એટલું ખાસ જોજો કે પાણી તો ભર્યું છે ને. આજે આમ જોવો, ધોતિયું નીકળી જાય તો ભલે નીકળી જાય, બાકી સીટ હાથમાંથી નો જવા દો. સ્ત્રીઓનો મગજ પુરુષના મગજ કરતા 500 ગણો વધારે હાલે, પણ કઈ બાજુ હાલે ઈ નક્કી નહીં. આપણે ત્યાં માણસો શોર્ટકટ બહુ ગોતે. ગમે એ વાતમાં એને ટૂંકો રસ્તો જ પસંદ આવે, પછી ભલે ગમે એ થાય. હું તો કઉ છું આ રસગુલ્લાની રસમ બધાએ કરવા જેવી છે. એના ઉપરથી ઈ ખબર પડે કે બાઈ ખાઉધરી છે કે નહીં. મહિલાઓ મહેંદી મૂકતી વખતે હથેળીમાં પતિનું નામ એટલા માટે લખે છે કારણ કે એનો પતિ કાયમ માટે એની મુઠ્ઠીમાં રહે.